સુરતમાં મોડલ અંજલિ વરમોરાની આત્મહત્યા અંગે ઘટસ્ફોટ થયો છે। મોડલ અંજલિ પ્રેમી ચિંતન સાથે લગ્ન કરવા માંગતી હતી અને મોડલનો મંગેતર વારંવાર લગ્ન માટે વાયદાઓ આપતો અને સમય પસાર કરતો હતો। જાતિ વિષયક મુદ્દાઓને લઈને પરિવારને મનાવી રહ્યો હોવાનું કહેતો હતો પ્રેમી, જે બાદ અંજલિ વરમોરાએ ડિપ્રેશનમાં આવીને આપઘાત કર્યો હોવાનું પરિવારે જણાવ્યું છે। પોલીસે આરોપી ચિંતન વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે અને મોડલના આપઘાત બાદ પરિવારે પોલીસ અને સરકાર પાસે ન્યાયની પણ ગુહાર લગાવી છે। મારી દીકરી સાથે ચિંતને જાતિ વિવાદનું અને લગ્ન કરવાનું કીધું હતું, પણ એ લગ્ન ઠેલાવી રાખતો હતો। એટલા માટે મારી દીકરી ટેન્શનમાં રહેતી હતી અને છેલ્લે એના જ ફોન આવતા હતા અને મારી દીકરી રડ્યા રાખતી હતી અને એ કહેતી હતી કે મમ્મી હું બહુ ડિપ્રેશનમાં છું, ટેન્શનમાં છું અને ચિંતન મારી સાથે લગ્ન કરવાનું આગળ ઠેલાવ્યા રાખે છે। એટલા માટે એણે આ પગલું ભર્યું છે। ચિંતનને ધરમદાસ અગ્રવાલ કરીને એક ભાઈ સાથે પ્રેમ સંબંધ હતો અને લગ્ન કરવા માંગતી હતી। તેમાં બંનેને વિખવાદ થતાં તેણે આત્મહત્યા કરી। આ બાબતે ઝીણવટપૂર્વકની ઊંડાણપૂર્વકની તપાસ પછી તેના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 તથા મરણ જનારની જ્ઞાતિ શિડ્યુલ કાસ્ટમાં આવતા હોય એટ્રોસિટી એક્ટ હેઠળની કલમ 3(1)R મુજબનો ગુનો દાખલ કરી અત્યારે તપાસ એટ્રોસિટી સેલના ઉપાધ્યક્ષ સાહેબ કરી રહ્યા છે।